હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે હું બાળકોના લંચ બોક્સ માટે ફરીથી નવી એક રેસીપી લઈને આવી ગઈ છું તમારી સાથે. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો આ ટાઈપની રેસીપી બનાવી અને બાળકોને લંચ બોક્સમાં આપશો તો બાળકો ખરેખર ખુશ થઈ જશે. તો આજે આપણે બનાવીશું ચીઝી બ્રેડ બોલ્સ. તો ચીઝી બ્રેડ બોલ્સ બનાવવા માટે અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલા વાટેલા સિંગદાણા, 1 ચમચી સૂકા આખા ધાણા, 1 ચમચી જેટલા સફેદ તલ, સાથે 2 લવિંગ, 1 ચમચી જેટલી ઝીણી લીલી વરિયાળી લઈ લીધી છે, સાથે 4 થી 5 નંગ મરી લીધા છે, અને 1 ઇંચ આદુનો ટુકડો મેં અહીંયા છીણીને ઉમેરી લીધો છે, સાથે 2 લીલા મરચા અને 20 થી 25 જેટલા મીઠા લીમડાના પાન ઉમેર્યા છે. અને લાસ્ટમાં આપણે આ રીતે લીલા ધાણા ડાળખી સહિત ઉમેરી દઈશું. અને આ બધી જ વસ્તુની આપણી મિક્સરમાં પાણી નાખ્યા વગર સૂકી જ પેસ્ટ વાટી લઈશું. તો આ રીતે સૂકું દરદરું આપણે પીસી લેવાનું છે, એકદમ પેસ્ટ બનાવવાની નથી. તો આ મસાલાથી બ્રેડ બોલ્સનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે. તો તમે પણ આ રીતે ટ્રાય જરૂરથી કરજો. હવે બ્રેડ બોલ્સનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં પેનમાં 2 ચમચી જેટલું તેલ મૂકી દીધું છે. તેલમાં વઘાર માટે અડધી ચમચી જીરું અને નાની અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે. હિંગ અને જીરું સારી રીતે તતડે પછી આપણે જે મિક્સરમાં મસાલો વાટ્યો છે તે બધો જ ઉમેરી લઈશું. અને સાથે અહીંયા મેં 2 ચમચી જેટલા કાજુના ટુકડા અને 2 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરી લીધી છે. કાજુ અને દ્રાક્ષ તમે રોસ્ટ કરીને પણ ઉમેરી શકો છો, પરંતુ અહીંયા મેં આ રીતે વઘારમાં ઉમેરી છે તો તે સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે. હવે અહીંયા 1 વાટકી જેટલા મારી પાસે તળેલા વટાણા હતા તો મેં તે ઉમેરી દીધા છે. તેની જગ્યાએ તમે કાચા વટાણા કે બાફેલા વટાણા પણ ઉમેરી શકો છો. અને સ્ટફિંગ માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે બટેટા, મેં 3 નંગ બટેટાને બાફીને રાખ્યા હતા તો તે ઉમેરી લીધા છે. અને અડધા લીંબુનો રસ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી લીધો છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે સ્ટફિંગ એકલું ખાવાની ઈચ્છા થાય એવું જોવાઈ રહ્યું છે. તો હવે આ સ્ટફિંગ આપણું બનીને રેડી થઈ ગયું છે. તો આપણે તેને એક થાળીમાં ઠંડુ પડવા માટે લઈ લઈશું. અને 5 થી 10 મિનિટ જેવું આપણે સ્ટફિંગને ઠંડુ પડવા દઈશું. જ્યાં સુધી આપણને હાથે અડતા દજાય નહીં એટલું થાય ત્યાં સુધી આપણે તેને ઠંડુ થવા દેવાનું છે. હવે સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી હું સ્ટફ કરવાની તૈયારી કરી લઉં છું. તો હું અહીંયા બ્રેડના ચીઝી બોલ્સ બનાવી રહી છું. તો તેના માટે મેં અહીંયા જે પ્રોસેસ ચીઝ આવે છે તે લઈ લીધું છે અને તેને આ રીતે હું કટ કરી અને નાના નાના પીસીસમાં કટ કરી લઈશ. તો આ રીતે મેં મોટા ચીઝમાંથી થોડો એવો ટુકડો લઈ લીધો છે અને તેને 4 થી 5 ભાગમાં ડિવાઈડ કરી દીધો છે. એટલે કે 10 આપણે બ્રેડના બોલ્સ બનાવીશું તો આ 10 ટુકડા આપણે સ્ટફ કરીશું. હવે આપણે બ્રેડ માટેના બોલ્સ બનાવી લઈશું. તો જે બટેટાનું મિશ્રણ છે તેને આ રીતે લઈ હાથમાં આ રીતે સહેજ પ્રેસ કરી અને વચ્ચે એક ચીઝનો ક્યુબ મૂકી દઈશું અને આ રીતે સરસ ગોળ એવું વાળી લઈશું. તો આ જ રીતે આપણે બધા ચીઝી બોલ રેડી કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે ચીઝ બહારથી ન દેખાય એ રીતે મેં સારી રીતે કોટ કરી લીધું છે. તો આ જ રીતે આપણે મીડિયમ સાઇઝના બોલ વાળીશું. તમે જો મોટી બ્રેડ વાપરવાના હો તો મોટી સાઇઝનો બ્રેડ બોલ્સ બનાવી શકો છો. આ રીતે મેં બધા જ ચીઝી બોલ્સ બનાવી અને રેડી કરી લીધા છે. તો હવે આપણે એક વાસણમાં 1 ગ્લાસ જેટલું પાણી અને અડધો ગ્લાસ જેટલું દૂધ લઈ લઈશું. સોરી. તો એ દૂધ અને પાણીમાં આપણે બ્રેડને બોળી અને બ્રેડમાંથી આ રીતે બધું જ પાણી બહાર કાઢી
અને વચ્ચે જે ચીઝ બોલ બનાવીને રાખ્યું છે તેને કોટ કરી લઈશું, બ્રેડની અંદર સ્ટફ કરી લઈશું. તો આ રીતે આપણે જે ચીઝી બોલ્સ બનાવીને રાખ્યા છે તેને બ્રેડથી કમ્પ્લીટલી કવર કરી લેવાના છે, જેથી કરીને તે તળતી વખતે ફૂટે નહીં અને ચીઝી બોલ્સમાં તેલ ભરાઈ જવાનો કોઈ ડર ન રહે. તો હવે અહીંયા મેં જ્યાં સુધી ચીઝી બોલ્સની તૈયારી કરી ત્યાં સુધી તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ ચીઝી બોલ્સને તળીશું. તો તે સારા એવા બહારથી ક્રિસ્પી એવા બનીને રેડી થશે. તો 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે અને જે બ્રેડ છે તે એકદમ ક્રિસ્પી એવી થઈ જશે. તો આ રીતે વચ્ચે વચ્ચે આપણે ચમચીની મદદથી ફેરવતા જઈશું. તો 5 મિનિટ પછી આપણે તેને કાઢી લઈશું. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમારા બાળકો પણ ખુશ થઈ જશે. તો તેલમાંથી કાઢતી વખતે કેમેરો મારે ઓફ રહી ગયો, તો તે વિડીયો હું નથી શૂટ કરી શકી, તેના માટે સોરી. તો તૈયાર છે ચીઝી બ્રેડ બોલ્સ. થેન્ક યુ.